हरिओम विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 1 रासायनिक प्रक्रियाओं ने समीकरणों जेमां आपणे गया लेक्चरनी अंदर કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો। આજે પણ આપણે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરીશું મિત્રો। જેમાં પહેલો પ્રશ્ન છે કે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે કહે છે મિત્રો। શ્વસન છે એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે કહીએ છીએ મિત્રો। ઉષ્માક્ષેપક એટલે શું? तो कि जे रासायनिक प्रक्रिया दरमियान उष्मा उत्पन्न थती होय तो तेवी प्रक्रियाने आपणे शुं कीधुं छे? उष्माक्षेपक प्रक्रिया कीधुं छे। तो आपणे प्रश्न पण ए छे के श्वसन दरमियान उष्मा उत्पन्न थाय छे साबित करवानुं छे, એટલા માટે આપણે શ્વસનને શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે મિત્રો। તો આનો જવાબ શું આવે? તો કે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે કાર્બોદિત પદાર્થનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે। હવે ગ્લુકોઝનું હવાની હાજરીમાં દહન થતા કાર્બન ડાયોક્સાઇડ पानी અને ઉષ્મા પ્રાપ્ત થાય છે। આથી શ્વસનને ઉષ્માક્ષેપક કહે છે। શું કીધું છે મિત્રો કે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેમાં જે કાર્બોદિત છે પદાર્થ એનું શેમાં રૂપાંતર થાય છે? તો કે ગ્લુકોઝની અંદર રૂપાંતર થાય છે। હવે આ ગ્લુકોઝનું હવાની હાજરીમાં જ્યારે દહન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા મુક્ત થાય છે, એટલે કે ઉષ્મા આપણને મળે છે। હવે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોવાથી અથવા ઉષ્મા પ્રાપ્ત થતી હોવાથી આપણે શ્વસનને શું કહી શકીએ? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ મિત્રો। ફરીથી જોઈએ મિત્રો કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે કાર્બોદિત પદાર્થનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે મિત્રો। હવે આ ગ્લુકોઝનું હવાની હાજરીમાં દહન થતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા મુક્ત प्राप्त थाय छे अथवा मुक्त थाय छे, माटे आपणे श्वसनने शुं कहीए छीए? उष्माक्षेपक प्रक्रिया कहीए छीए। त्यारबाद बीजो प्रश्न छे के अवक्षेपण प्रक्रिया एटले शुं मित्रों? उदाहरण आपो तो अवक्षेपण प्रक्रिया एटले के जे प्रक्रिया दरमियान अद्राव्य अवक्षेप उत्पन्न थता होय तो तेने अवक्षेपण प्रक्रिया कहे छे। शुं कीधुं छे मित्रों कि जे प्रक्रिया दरमियान अद्राव्य अवक्षेप उत्पन्न थता होय, अद्राव्य एटले पाणीमां जे द्राव्य न होय एवा जो अवक्षेप उत्पन्न थता होय प्रक्रिया दरमियान तो तेवी प्रक्रियाने આપણે શું કહીએ છીએ? તો કે અવક્ષેપણ પ્રક્રિયા કહીએ છીએ। ઉદાહરણ આપો મિત્રો। આનું એક ઉદાહરણ આપણે જોઈ ગયા મિત્રો। ક્યાં જોઈ ગયા? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં। આપણે જે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈ મિત્રો કે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લેવાનું એક Na2SO4 અને બેરિયમ ક્લોરાઇડનું
આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને બેરિયમ સલ્ફેટ અને બીજું શું મળતું હતું તો કે NaCl મળતું હતા, સોડિયમ ક્લોરાઇડ. હવે અહીંયા આપણને પ્રક્રિયા દરમિયાન સફેદ અવક્ષેપ મળે છે. કોના મળે છે તો કે બેરિયમ સલ્ફેટના, જે કેવા હોય છે તો કે અદ્રાવ્ય હોય છે. એટલે કે જો પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ પ્રાપ્ત થતા હોય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ મિત્રો? અવક્ષેપન પ્રક્રિયા કહીએ છીએ. ફરીથી જોઈ લઈએ મિત્રો, અવક્ષેપન પ્રક્રિયા એટલે શું તો કે જે પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે અવક્ષેપન પ્રક્રિયા કહીએ છીએ. એનું આપણે ઉદાહરણ જોઈએ તો મિત્રો કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થાય અને બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. હવે આ જે બેરિયમ સલ્ફેટ મળે છે એ કેવા કલરના અવક્ષેપ હોય છે તો કે સફેદ કલરના હોય છે અને કેવો હોય છે તો કે અદ્રાવ્ય હોય છે. માટે આવી પ્રક્રિયાને આપણે શું કહી શકીએ તો કે અવક્ષેપન પ્રક્રિયા કહી શકીએ મિત્રો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણ ઉષ્મા શોષક પ્રક્રિયા સાથે કહેવાય છે મિત્રો. શબ્દમાં ધ્યાન રાખજો મિત્રો, ઉષ્મા શોષક એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડતી હોય. ઉષ્મા શોષક એટલે શું તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડતી હોય. જ્યારે અહીંયા શું હતો શબ્દ ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય પ્રક્રિયા દરમિયાન, જ્યારે અહીંયા પ્રક્રિયા માટે આપણે ઉષ્મા આપવી પડે છે તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા. તો મિત્રો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝના નિર્માણ માટે ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થાય છે. આથી આપણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને શું કહીએ છીએ મિત્રો? ઉષ્મા શોષક પ્રક્રિયા કહીએ છીએ. શું કીધું છે મિત્રો કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે મિત્રો એ વનસ્પતિમાં થાય છે. કયા કયા ઘટકોની મદદથી થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, પ્લસ આપણે સૂર્યપ્રકાશની એમાં ઊર્જાની પણ જરૂર પડે છે મિત્રો, ત્યારે જ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો આવા રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝના નિર્માણ માટે આપણે ઊર્જાની જરૂર પડે છે મિત્રો. અહીંયા જો ઊર્જાની જરૂર પડે છે ત્યાં સુધી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. આ ઊર્જા આપણને ક્યાંથી મળે છે તો કે સૂર્યપ્રકાશમાંથી સૂર્ય ઊર્જા સ્વરૂપે રહેલી હોય છે. એટલે કે અહીંયા આપણે ગ્લુકોઝના નિર્માણ માટે ઊર્જાની જરૂર પડે છે મિત્રો. માટે આ પ્રક્રિયાને આપણે શું કીધું છે તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા કીધું છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ એક માર્કમાં પણ પૂછાય કે પ્રકાશ સંશ્લેષણ એ કઈ પ્રકારની ક્રિયા છે તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને શ્વસન છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો મિત્રો આયર્નની ખીલીને, આયર્ન એટલે Fe, આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા વધુ સક્રિય ધાતુ Fe એ
ઓછી સક્રિય ધાતુ કોપરનું સ્થાન લે છે અને ફેરસ સલ્ફેટનું દ્રાવણ બનાવે છે. આથી CuSO4 ના દ્રાવણનો રંગ ઝાંખો પડે છે અથવા બદલાય છે. મિત્રો શું કીધું છે કે જ્યારે આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડીએ છીએ ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ બદલાય છે. મિત્રો શું કામ? તો કે જ્યારે આયર્નની ખીલીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડશું એટલે જે વધુ સક્રિય ધાતુ છે Fe એ કોપરનું સ્થાન લેશે કે જે કેવી છે, ઓછી સક્રિય છે. માટે આપણે દ્રાવણ શેનું બનશે? હવે ફેરસ સલ્ફેટનું બનશે. આટલા માટે આપણે હવે નીચે રાસાયણિક પ્રક્રિયા લખીએ. શું છે? તો કે કોપર સલ્ફેટનું એક દ્રાવણ છે, એમાં આપણે આયર્નની ખીલી ડુબાડેલી છે. પરિણામે શું બનશે? તો કે ફેરસ સલ્ફેટનું દ્રાવણ FeSO4 અને કોપર છૂટું પડશે. હવે આનો રંગ દાખલા તરીકે વાદળી છે. કોપર સલ્ફેટનો રંગ કેવો છે? વાદળી. જ્યારે FeSO4 નો રંગ કેવો છે? તો કે લીલો છે. માટે પ્રક્રિયાના અંતે જ્યાં કોપર સલ્ફેટનો રંગ છે એ કેવો થાય છે? ઝાંખો પડે છે અથવા બદલાય છે. મિત્રો આટલા માટે કીધું છે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે આ જે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ છે એ બદલાય છે. મિત્રો તો આ હતા તમારા કેટલા સ્વાધ્યાયના પ્રશ્નો. મિત્રો આજે બસ અહીં સુધી રાખીએ. મિત્રો હરિઓમ.